વિદ્યાર્થી મિત્રો, જો આપણે તમને કોર્સની તો ખબર પડી ગઈ હશે. હવે કદાચ ના પડી હોય તો હું તમને કહી દઉં. ઇંગ્લિશમાં આપણે 10 યુનિટ છે, એમાંથી 1 થી 6 યુનિટ કરવાના છે. 4 યુનિટ કાઢી નાખ્યા, બરાબર. અને લેપલિંગમાં 1 થી 23 પાઠ છે કુલ, એમાંથી 15 પાઠ કરી નાખ્યા, એટલે 8 પાઠ એમાંથી નીકળી ગયા. એટલે મારા ખ્યાલ મુજબ આપણો 60% કોર્સ થયો, આ 40% નીકળી ગયો. અને હવે ખરેખર જો તમને કોર્સની ખબર પડી ગઈ છે, એક્ઝામ લેવાની છે એ ફાઇનલ થઈ ગયું છે, તો હવે ખરેખર 12મામાં સખત મહેનત કરી લેવાય. અને તમારા માટે હે ને, ભલે મહામારી છે એ આપણા માટે નુકસાનકારક છે, પણ તમારા માટે ફાયદાકારક છે. આટલા કોર્સમાં રિઝલ્ટ લેવું એ કંઈ અઘરી વસ્તુ નથી. 60% કોર્સ વિચાર કરો, 40% વાંચવાનું નથી તમારે. અને પેપર ઇઝી જ હશે, અઘરાઈ નહીં લે. કારણ કે આ જે મહામારી છે ને એનો લાભ લેવા જેવો છે. ટકાવારી 12મામાં લેવી લઈ લેવાય. આવી તક તો બહુ ઓછાને મળે. બાકી તો મહામારી છે એ આપણે માટે નુકસાનકારક જ છે, બરાબર છે, બધી વાત સાચી. પણ વિદ્યાર્થીઓને સરકારે પૂરેપૂરી હેલ્પ કરી છે, અને બધા વિદ્યાર્થી સારામાં સારું રિઝલ્ટ લઈ શકે ને. ખરેખર આપણે તો એનાથી લકી છીએ કે જ્યાં આપણા મને આખા ગુજરાતમાં કંઈ ઓનલાઈન ટીચિંગ ચાલુ નહીં થયું હોય ત્યારથી આપણે ચાલુ કરી દીધું. વિચાર કરો, 26મી માર્ચથી આપણે લોકડાઉન આવ્યું, અને એપ્રિલ મહિનામાં આપણે પહેલા વીકમાં તો આપણે આ ઓનલાઈન ક્લાસ કેવિનભાઈએ ચાલુ કરી દીધા હતા. અને પૂરેપૂરું ખરેખર આપણે કાયદેસર જ બધું ભણ્યા છીએ. કોઈ સબ્જેક્ટમાં તમારે ક્યાંય ઘટે એવું નથી. તમારી એક્ઝામ પૂરતું તમારી પાસે અત્યારે તૈયાર છે. કદાચ કાલે એક્ઝામ લે તો તમારી પાસે તૈયાર છે, પણ તમે કેટલું તૈયાર કર્યું છે એ આધાર તમારા ઉપર રાખે. સંસ્થા તરફથી કે શિક્ષકો તરફથી કંઈ કચાશ નથી રાખી, કે કોઈ એમાં ગાફલેટ નથી રાખી. હવે જે આગળના ચેપ્ટર બાકી છે, માની લો કે કદાચ કોઈ આગળ શરૂઆતમાં ધ્યાન ના દઈ શકાય, મોબાઈલની તકલીફ હોય, નેટની તકલીફ હોય, ઘણું થયું હોય, જે વસ્તુમાં બાકી હોય ને હવે કરી લેવાય. તમારી પાસે સમજી લો મે મહિનામાં એક્ઝામ છે, તો હજી આપણી પાસે ઘણો સમય કહેવાય. હજી આ ડિસેમ્બરનું પહેલું વીક પૂરું થયું હજી, બરાબર છે, પૂર્ણ ડિસેમ્બર છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, હજી તમારી પાસે ટોટલ 5 મહિનાનો સમય છે. અને 5 મહિનામાં 60% કોર્સ એટલે આરામથી થાય. તો આજથી રાતની મહેનત કરી અને આ જે તક મળી છે એનો લાભ લઈ લેવાય. અને પર્સન્ટેજ લેવાય એટલા લઈ જ લેવાય. જેટલા કવર કરવાય ને એટલા થશે, રિઝલ્ટ નબળું નહીં આવે, બરાબર છે. એટલે આગલા ચેપ્ટર હજી બાકી હોય કરી લેજો. અને હવે તો અમારી પાસે પૂરેપૂરો સ્કોપ છે રિવિઝનનો. હું તો પહેલેથી પાછા બધાય પાઠ લેવાનો છું ટોટલી. બીજી વાત, કારણ કે હવે એવો સમય ઘટે એવી કોઈ શક્યતા નથી. અત્યાર સુધી અમે એ રાહ જોતા હતા કેટલો કોર્સ કરવો. અને પાછલા જે 4 યુનિટ કાપી નાખ્યા એ ખરેખર બધા મોટા યુનિટ જ હતા, એ જ નીકળી ગયા. આપણે હવે 1 થી 6 યુનિટ છે, એમાં આપણે એમાંથી 5 યુનિટ તો આપણે કરી લીધા છે, બરાબર. 5મો યુનિટ આપણે છેલ્લે કર્યો, અને હજી બાકીનું બધું થઈ જશે. હવે કોઈ ટેન્શન નથી. એટલે બને ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ જલ્દીથી આ બધું પૂરું કરી નાખો અને વ્યવસ્થિત વાંચવાનું શરૂ કરી દો. જો આપણે એક્ટિવ પેસિવ લેતા હતા, એક્ટિવ પેસિવમાં આપણો મંગળવારે લેક્ચર નહોતા લઈ શક્યા, કારણ કે હું હાજર નહોતો. એટલે મેં તમને ગૂગલ ક્લાસમાં એમની એક કોપી મોકલી હતી જવાબની. તમે એ વાક્ય ચેકે કર્યા હશે, બરાબર. મેં ચેક નથી કરાવ્યા એટલા માટે કે એ પછી મિક્સ પ્રેક્ટિસ આપણે કરશું ને ત્યારે હું તમને કરાવીશ. અત્યારે ખાલી તમને પ્રેક્ટિસ પૂરતા એ વાક્ય આપ્યા હતા. અને તમારી ક્યાં ભૂલ છે એ તમે કદાચ જોઈ લીધી હશે. કોઈ વસ્તુ નવી નથી, એમાં કર્મ શોધવાનું છે અને ક્રિયાપદ મૂકવાનું છે. હવે એ જે 50 વાક્ય હતા એમાંથી આપણે મારા ખ્યાલ મુજબ 50%ની આસપાસ વાક્ય કરી લીધા. હવે સહાયકારકથી શરૂ થતા અને WH વાળા, એ 2 પ્રકારના વાક્ય એમાં છે, બરાબર છે ને. તો તમે એ વાક્ય પણ સોલ્વ કરી લેજો. આજે તમે સહાયકારકથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય સોલ્વ કરી લેજો. WH રાખી દેજો. WH શા માટે રાખવાનું કહું છું કે WHમાં હજી 2-3 પ્રકારના વાક્ય ભણાવવાના બાકી છે. એમાંથી આજે લગભગ આપણે મોટા ભાગનું પૂરું થઈ જશે, બરાબર. પછી સાદા અને પ્રશ્નાર્થ વાક્યની મિક્સમાં હજી એક પ્રેક્ટિસની કોપી તમને હું આપીશ. અને એ કોપી હું તમને ઓનલાઈન કાયદેસર લાઈવ જ તમને હું સોલ્વ કરાવીશ, એટલે તમને ખબર પડે, બરાબર. પછી આપણે એની ટેસ્ટ લઈ શકીએ. એટલે હવે તમે આજે સહાયકારક એટલે એમિઝાર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, એમનાથી શરૂ થતા જેટલા પ્રશ્નાર્થ વાક્ય છે એ બધા જ પ્રશ્નાર્થ વાક્ય તમારે આજે સોલ્વ કરી લેવાના છે. WH વાળા ને આવવાળા નથી કરવાના. સમજાઈ ગયું? જો સ્પષ્ટ સૂચના દીધી હોય તો ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય. એવું લાગે તો વિડીયો પાછો જોઈ લેવાનો. હું તમને લગભગ મોસ્ટલી વિડીયોમાં સૂચના આપતો જ હોઉં, બરાબર છે. તમારી પાસે ગમે ત્યારે તમે જોઈ શકો છો. તો એવું લાગે તો પાછું એકવાર જરીક જોઈ લેવાનું કે ભાઈ આમાં શું કહેવામાં આવ્યું છે, એ સોલ્વ કરવાનું શું છે આપણે એ કરી લેવાનું. એટલે આજની તારીખમાં તમે બધા
સહાયકારકથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય સોલ્વ કરી રાખજો. એની જવાબની કોપી હું તમને મોકલી દઈશ ગૂગલ ક્લાસમાં. રેડી? અત્યાર સુધીનું રેડી છે. હવે ટેક્સ્ટ બુક આપણે ચાલુ કરશું ત્યારે ટેક્સ્ટ બુકમાં આપણે કામ કરશું. બરાબર છે ને? ટેક્સ્ટ બુકમાં આપણે જ્યારે કામ કરશું ત્યારે એમાં ઉપાડશું. હવે આજે આપણે વુ-વાળા વાક્યનું પેસિવ. બરાબર છે? વુ-વાળા વાક્ય અલગ શા માટે લેવામાં આવ્યા? વુ-વાળા વાક્યનું પેસિવ અલગ કેમ આવ્યું? WH માં કેમ ના મૂક્યું? તો એનું કારણ એ છે કે વુ-વાળા વાક્યમાં કરતા હોતો નથી. તો આપણે બાય પછી શું મૂકવું? બરાબર? એટલા માટે વુ-વાળા વાક્યનું પેસિવ છે એ આપણે અલગ રાખ્યું છે. તો વુ-વાળી એક્ટિવ રચના કેવી હોય? તો કે એમાં પહેલા વુ હોય, પછી સીધું જ કાળ મુજબ ક્રિયાપદ આવે, બીજી કોઈ વસ્તુ ના આવે. એ કાળ મુજબ ક્રિયાપદ છે એ ગમે તે કાળનું હોઈ શકે, સહાયકારક વાળું હોઈ શકે અને ના પણ હોય. અને પછી કર્મ તો હોય જ. કર્મ ના હોય તો આપણે પેસિવ ના કરી શકીએ. તમને ખબર છે બાય પછી આપણે શું મૂકવાનું હોય? તો કે બાય પછી હંમેશા કા કર્મ વિભક્તિ મુકાય કા નામ મુકાય. તો વુની કર્મ વિભક્તિ વુમ થાય. વુની કર્મ વિભક્તિ શું થાય તમને ખબર? હું આપણે એક્ઝેક્ટિવ ક્લોઝ ભણાવતા ત્યારે હું તમને કહેતો, વુની કર્મ વિભક્તિ વુમ થાય અને સંબંધક વિભક્તિ વુઝ થાય. બરાબર ને? તો તમારે સૌથી પહેલા બાય વુમ મૂકી દેવાનું. બાય વુમ મૂકી દીધું. બાય વુમ પછી તમારે સીધું જ પેસિવનું ક્રિયાપદ મૂકી દેવાનું. જે ક્રિયાપદ આપેલું હોય એનું તમારે પેસિવનું ક્રિયાપદ મૂકી દેવાનું. પછી કર્મ મૂકવાનું. જે તમને ક્રિયાપદ આપ્યું હોય ને એનું પેસિવનું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. એમ જાર, વોઝ, વેર વગેરે. બરાબર ને? પછી કર્મ મૂકવાનું, પછી ભૂતકૃતન મુખ્ય ક્રિયાપદ. આટલું કરવાનું. કર્મ તમારે આગળ જ લેવાનું છે ક્રિયાપદની પહેલા. પણ વાક્યની શરૂઆત ક્યાંથી થશે? બાય વુમથી. બાય વુમ પછી સહાયકારક ક્રિયાપદ મૂકો જે તે કાળ અને કર્મને આધારે, અને પછી મુખ્ય ક્રિયાપદ મૂકો. છેલ્લે અન્ય અને ક્વેશ્ચન માર્ક કરવા ના ભૂલાય, નહીં તો અડધો માર્ક્સ કટ થાય. જો આટલું જ છે. ટૂંકમાં કર્યું શું આપણે? પ્રશ્નાર્થ વાક્યનું આપણે પેસિવ કરતા હતા એમ જ કરીએ છીએ. એમાં આપણે બાય પછી અહીંયા મૂકતા હતા. બરાબર? અહીંયા બાય પછી કરતાને આપણે અહીંયા મૂકતા હતા. એને બદલે હવે કરતા નથી એટલા માટે બાય વુમથી. બાય વુમનું ગુજરાતી થાય કોના? બરાબર? કોના દ્વારા. બાય વુમનું ગુજરાતી થાય કોના દ્વારા? તો આપણે એમના પેસિવના વાક્યની પ્રેક્ટિસ કરીએ. મેં તમને બધામાં 10-10 વાક્ય આપ્યા છે. આમાં પણ 10 વાક્ય મૂકેલા છે. સમજી લ્યો અને પછી આપણે પ્રેક્ટિસમાં કામ આવે. તમારી પેસિવ રચના મુજબ અહીંયા પહેલા બાય વુમ મૂકવાનું છે. બરાબર છે? પછી તમારે મૂકવાનું છે સહાયકારક ક્રિયાપદ. કોને આધારે? તો કે કાળ અને કર્મ. અહીંયા કર્મ એક વચન છે કે બહુવચન, એને આધારે સહાયકારક આવશે અને કાળ મુજબ પેસિવ. બરાબર? પછી અહીંયા ભૂતકૃદંત અને અન્ય. માની લો કે પેલું વાક્ય છે હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. આ ગ્લાસ કોને તોડ્યો છે? તો પેલા મૂકશું આપણે વુની જગ્યાએ બાય વુમ. પછી અહીં સહાયકારક મૂકવાનું છે. પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર છે? હેઝ બ્રોકન પૂર્ણ વર્તમાન કાળ છે. તો પહેલા આપણું કર્મ લેવાનું. કર્મ છે આપણું ધીસ ગ્લાસ, અને ધીસ ગ્લાસ છે એક વચન છે એટલે પહેલા મૂકો હેઝ. તમને ખબર છે પૂર્ણકાળનું પેસિવ કરવું હોય તો બિન ફરજિયાત ભૂતકૃદંતની સાથે મૂકવાનું. તો અહીં મૂકવું હેઝ બીન બ્રોકન ક્વેશ્ચન માર્ક સીધું. જો થઈ ગયું. બાય વુમ પછી સહાયકારક હેઝ, પછી કર્મ અને પછી બિન બ્રોકન આપણું મુખ્ય ક્રિયાપદ થાય. પૂર્ણ કાળમાં હંમેશા બિન આવે અને ભૂતકૃદંતની પહેલા જ મુકાય. રેડી? હવે આગળ વધીએ. બીજું વાક્ય. બીજું વાક્ય છે હુ ઇઝ સિંગિંગ. હુ ઇઝ સિંગિંગ એ સોંગ ઓન ધ સ્ટેજ. એટલે કે સ્ટેજ ઉપર કોણ ગીત ગાઈ રહ્યું છે? તો પહેલા આપણે હુની જગ્યાએ બાય હુ મૂકી દેવાનું. પછી આપણે જોઈએ તો ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાનનું પેસિવ થાય એમિઝાર, બિંગ અને ભૂતકૃદંત. તો અહીંયા ઇઝ મૂકવું કે આર મૂકવું કે એમ મૂકવું અહીંથી નક્કી થાય. બરાબર છે? આપણું ક્રિયાપદ છે એ અહીંથી નક્કી થાય. એટલે કે અ સોંગ એક વચન છે એટલા માટે ઇઝ મૂકો. પછી ચાલુ કાળનું પેસિવ કરવું છે એટલે બિંગ અને ભૂતકૃદંત સાથે મૂકવાના અને વધારાના શબ્દો પાછા. ઓન ધ સ્ટેજ ક્વેશ્ચન. એટલે ગુજરાતી એમ થાય, પહેલા વાક્યમાં ગુજરાતી એમ કીધું કે સ્ટેજ ઉપર કોણ ગીત ગાઈ રહ્યું છે, અને અહીંયા આપણે એમ કીધું છે કે સ્ટેજ પર કોના દ્વારા ગીત ગવાઈ રહ્યું છે અથવા ગાવામાં આવી રહ્યું છે. થઈ ગયું. પછી ત્રીજું વાક્ય છે હુ બ્રોટ ધીઝ ટોયઝ ફોર યુ. એટલે કે તમારા માટે આ રમકડા કોણ લાવ્યું? શું લાવ્યા? તો કે રમકડા. આ આપણું કર્મ થઈ ગયું. તો પેલા બાય વુમ. કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પેસિવ શું થાય? તો કે વોઝ, વેર ને ભૂતકૃદંત. વોઝ મૂકવું કે વેર મૂકવું એ અહીંથી નક્કી થાય. આપણું કર્મ છે ધીઝ ટોયઝ. તો પહેલા મૂકો વેર, પછી મૂકો ધીઝ ટોયઝ અને પછી ભૂતકૃદંત. બરાબર થઈ ગયું. અને ફોર યુ વધારાના શબ્દો છે. આ યુ છે એ કર્મ ના હોય, કારણ કે ફોર પછી આપણું કર્મ ના હોય કોઈ દિવસ. બરાબર છે? કર્મ હોય તો એ મોટે ભાગે ટુ પછી હોઈ શકે, પણ ફોર પછી આપણું કર્મ ના હોય એટલે આપણું ક્રિયાપદ
ને આધારે કર્મ નથી. પછી વાક્ય નંબર 3 4. ચોથું વાક્ય છે who had sent you this message. Who had sent this message the day before. The day before એટલે પરમ દિવસે તમને કોણે મેસેજ મોકલેલો છે. શું મોકલ્યું? તો કે ધીસ મેસેજ, આ આપણું નિર્જીવ કર્મ. કોને મોકલ્યો? તો કે તમને. જો ક્રિયાપદ પછી કર્મ આવે, થઈ ગયું. આ સજીવ કર્મ 1, આ નિર્જીવ કર્મ 2. તો આ વાક્ય 2 રીતે થાય. તમારે જો યુને કર્તા બનાવવું હોય તોય તમે વાક્ય બનાવી શકશો, અને ધીસ મેસેજને તમારે કર્તા બનાવવું હોય તોય બનાવી શકશો. 2 દ્વિકર્મક રચના છે. બોર્ડના પેપરમાં આપણે પરીક્ષામાં વાક્ય પૂછાય તો 2માંથી ગમે એ કર્મનો એકનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું, એક જ વાક્ય બનાવવાનું. તો હુની જગ્યાએ મૂકો બાય હુમ, પછી હેડમાં કંઈ કરવાનું ના હોય, હેડ જ હોય, એક વચન હોય, બહુવચન, પછી યુ મૂક્યું. ટૂંકમાં આને કર્મ બનાવ્યું છે. રેડી? યુ. પછી બીન સેન્ટ, પૂર્ણકાળનું પેસિવ કરવું હોય તો હેડ બીન અને ભૂતકૃદંત આવે. ધીસ મેસેજ કર્મ છે એ આપણે અહીંયા જ મૂકવું પડે ક્રિયાપદ પછી, અને પછી સમયદર્શક શબ્દ. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી એમ કે નહીં મારે નિર્જીવ કર્મને કર્તા બનાવવો છે, તો આના સ્થાન બદલાઈ જાય. બીજું કાંઈ નહીં. બાય whom હેડ, પછી અહીં ધીસ મેસેજ બીન સેન્ટ, અહીંયા ટુ યુ મૂકવાનું. આપણો નિયમ છે કે નિર્જીવ કર્મ આગળ આવે તો સજીવ કર્મની આગળ ટુ મૂકવું પડે. આ નિયમ બહુ ખાસ અગત્યનો છે. બોર્ડના પેપરમાં આનો અડધો માર્ક્સ જાય. તમારે ટુ યુ મૂકી દેવાનું ધીસ મેસેજની જગ્યાએ, ધ ડે બિફોર અને ક્વેશ્ચન માર્ક. રેડી? આ વાક્ય આ રીતે થાય. પછી હુ કેન કાઉન્ટ ધ સ્ટાર્સ, કોણ તારાઓ ગણી શકે છે? તો બાય whom મૂક્યું. પછી કેનમાં કંઈ એક વચન બહુવચન જોવાનું ના હોય, મોડેલ ઓક્ઝિલરીઝ મૂકી જ દેવાનું હોય. પછી શું ગણવું? તો કે ધ સ્ટાર્સ, એ આપણું કર્મ છે તો કર્મ મૂકો. તમને ખબર છે ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીઝમાં બી મુકાય. ચાલુ કાળમાં બી, પૂર્ણકાળમાં બીન, અને આમાં તમારે મૂકવાનું થાય બી અને ભૂતકૃદંત. તો કેન બી, બરાબર, અને મૂળરૂપ આપણે ભૂતકૃદંતનો બી. તો બાય whom કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ, આવી રીતે વાક્ય થાય. છઠ્ઠું વાક્ય છે who helps him in his work. તો પેલા મૂકો બાય whom. અહીંયા કાળ નક્કી કરો તો કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાનનું પેસિવ એટલે તો કે એમિઝાર અને ભૂતકૃદંત. સાદા વર્તમાનનું પેસિવ એટલે એમિઝાર અને ભૂતકૃદંત. તો અહીંયા સાદા વર્તમાન હીને આધારે અહીંયા આપણું કર્મ છે. કર્મ વિભક્તિ આપી હોય ને આપણું કર્મ જ હોય. હેલ્પ એટલે મદદ કરવી. કોને મદદ કરવી? તો કે તેને. who helps him in his work, તેના કામમાં તેને કોણ મદદ કરે છે? તેને. એટલે આપણું આ કર્મ થયું. કર્મ વિભક્તિ અથવા નામ જ હોય કર્મમાં, બરાબર છે? તો આપણે એને કર્તા વિભક્તિ કરવી પડે ને, એટલે હી કહી. પછી ભૂતકૃદંત, અને પછી વધારાના શબ્દો, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે વાક્ય નંબર 6. હવે 7મું વાક્ય છે who have elected you. who have elected you એઝ એ મેનેજર. મેનેજર તરીકે તમને કોણે ચૂંટ્યા? તો પેલા મૂકો બાય whom. અહીંયા હેવ ઇલેક્ટેડ એટલે પૂર્ણ વર્તમાન છે, હેવેજ અને ભૂતકૃદંત આવે, પણ આપણું કર્મ છે યુ. યુની કર્મ વિભક્તિ યુ જ થાય. ઇલેક્ટેડ એટલે ચૂંટવું કોને? તો કે તમને. મળી ગયું. કર્મ વિભક્તિ છે, યુની કર્મ વિભક્તિ યુ થાય. તો બાય whom હેવ યુ, પછી બીન અને ભૂતકૃદંત. બીન ઇલેક્ટેડ એઝ એ મેનેજર. બાય whom હેવ યુ બીન ઇલેક્ટેડ એઝ એ મેનેજર. who did not like pizzas. પીઝા કોને ગમતા નથી? તો પેલા મૂકો બાય whom. અહીંયા કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો પેસિવ એટલે તમને મેં ટેબલ લખાવેલું છે, વોઝ, વેર અને ભૂતકૃદંત. તો વોઝ મૂકવું કે વેર મૂકવું એ કર્મને આધારે નક્કી થાય. કર્મ છે પિઝાસ બહુવચન, તો અહીંયા મૂકો વેર પિઝાસ. પછી નકાર છે નોટ. અહીંયા મૂકવું હોય તો અહીંયા મુકાય, અહીંયા મૂકવું હોય તો વેરન્ટ મુકાય. મેં તમને કીધું હતું ને પ્રશ્નાર્થ વાક્યમાં નોટ મૂકવું હોય તો તમારે કા શોર્ટ ફોર્મ આગળ મુકાય અને કા પછી ક્રિયાપદની પહેલા નોટ મુકાય. તો નોટ લાઈક ધેટ. રેડી? વાક્ય નંબર 9 છે who should control the pollutions, એટલે કે પ્રદૂષણનું નિયંત્રણ કોણે કરવું જોઈએ? તો કે બાય whom. શુડમાં એક વચન બહુવચન જોવાનું જ ના હોય એટલે મૂકી જ દેવાય. શું કંટ્રોલ કરવું? તો કે પ્રદૂષણ, બધા પ્રદૂષણો, બરાબર ને? તો કે ધ પોલ્યુશન્સને આપણે કર્મ તરીકે મૂક્યું. મોડેલ ઓક્ઝિલરીસના પેસિવ કરતી વખતે બી અને ભૂતકૃદંત. તો બી મૂકો, ભૂતકૃદંત મૂકો, અને ક્વેશ્ચન માર્ક. અહીંયા ક્વેશ્ચન માર્ક છે પણ અંદર દબાઈ ગયું છે. ઓકે, રેડી? પછી વાક્ય નંબર લાસ્ટ 10મું.
10મા વાક્યમાં એમ કીધું છે કે હુ વોઝ મેકિંગ નોઇઝ ઇન ધ ક્લાસ, વર્ગમાં કોણ અવાજ કરી રહ્યું છે. મેક નોઇઝ એટલે અવાજ કરવો, ઘોંઘાટ કરવો, તો પહેલાં મૂકો બાય વોઝ. અહીંયા વોઝ મેકિંગ ચાલુ ભૂતકાળ છે. આપણે બધા કાળનું પેસિવ મોઢે હોવું જોઈએ તો જ થાય. વોઝ વેર, બીઇંગ અને ભૂતકૃત. ચાલુ કાળના પેસિવમાં બીઇંગ આવે, બીજું વોઝ વેર તો એમને જ રહેવાનું. તો વોઝ મૂકવું કે વેર મૂકવું એ અહીંથી નક્કી થાય. નોઇઝ એટલે ઘોંઘાટ. શું કરવું? તો કે ઘોંઘાટ કરવું. આ કર્મ છે. કર્મને કરતા બનાવ્યો પણ પ્રશ્નાર્થ હોવાથી સહાયકારક આગળ આવી ગયું. તો વોઝ, નોઇઝ, બીઇંગ અને ભૂતકૃત. બીઇંગ મેડ ઇન ધ ક્લાસ. રેડી? આવી રીતે અર્થ થાય. મેકનો ભૂતકાળ ભૂતકૃત મેકિંગ કરવાનું થાય. તો આ વાક્ય હતા આપણા કયા? તો કે વુ વાળા વાક્ય. તો વુ વાળા વાક્યનું પેસિવ આપણે અલગ પ્રેક્ટિસ કરશું. બરાબર? એ કોપી પણ તમને હું આજની તારીખમાં ઓલા વાક્ય સોલ્વ કરી દઈશ અને વુ વાળા વાક્ય છે એ મૂકી દઈશ. WH વાળા બધા પ્રકારના વાક્ય થઈ જાય પછી WH ની પેસિવ કોપી આપણે સોલ્વ કરશું. હું તમને બધા વાક્યની એક કોપી મૂકી રાખીશ અને એ વાક્ય તમે સોલ્વ કરતા રહ્યો. પછી આપણે પેરેગ્રાફ સોલ્વ કરવાના થાય. બોર્ડના પેપરમાં આપણે 4 વાક્યનો એક પેરેગ્રાફ પૂછાશે. એમાંથી આ મેં તમને ભણાવ્યા એમાંથી કોઈ પણ વાક્ય હોઈ શકે. હજી આ એક્ટિવ પેસિવ 50% આપણે પહોંચ્યા છે. હજી ઘણું બાકી છે. હવે પહેલાં આપણે કમ્પ્લીટ જેટલું શીખ્યા છે એ પાછું રિવિઝન થયા રાખે એટલા માટે વારંવાર આપણે કોપી તો મૂકી જ રાખશું. હવે એક નવો પ્રકારના વાક્ય છે, અન્ય કરતા વગરના વાક્ય. હમણાં જો ઉવાળું વાક્ય એવું એ પ્રશ્નાર્થ વાક્ય હતું. એવી જ રીતે WH માં ઘણી વખતે કરતા આપેલો ના હોય. બરાબર છે? માની લો કે આ જ વાક્ય છે તો કે વિચ બોય હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ્સ. આ પહેલું વાક્ય જે તમને આપેલું છે એમાં કરતા આપેલું નથી. કરતા વિશે પૂછપરછ કરેલી છે. આ વુ વાળા વાક્ય જેવું જ હોય. એમાં આમાં કાંઈ ફેર નથી. બરાબર છે ને? વુ વાળું વાક્ય તમે કર્યું ને એ જ રીતે છે. એમાં કોણથી પ્રશ્ન પૂછ્યો ને અહીંયા વિચ બોય એટલે કયો છોકરો? વિચ બોય હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ્સ. કયા છોકરાએ અસાઇનમેન્ટ સોંપી દીધા છે? તો એ જો કરતા વિશે પૂછપરછ થઈ. તો તમે જેવી રીતે વુ વાળા વાક્ય કરતા હતા એમ જ કરવાનું છે. અહીંયા તમારે કરતા વિશે પૂછપરછ કરેલી છે તો તમારે એમને બાય વિચ સ્ટુડન્ટ, બાય વિચ બોય લખવાનું થાય. આ વિચ બોય લખ્યું છે ને, બરાબર, એ કરતા વિશે પૂછપરછ કરેલ છે. એની પહેલાં તમારે બાય મૂકી દો. કારણ કે કરતા નથી તો તમે બાય પછી હું મૂકો? એ તો સમસ્યામાં નડવાની જ છે આપણને. એટલા માટે બાય વિચ બોય લખો. પછી પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવેઝ, બીન અને ભૂતકૃત. અહીંયા હેવ આવશે કે હેઝ આવશે? અહીંયા હેઝ એટલા માટે હતું કે એકવચન છે. પણ અહીંયા તો આપણું કર્મ છે અસાઇનમેન્ટ્સ, સ્વાધ્યાય કાર્યો, બહુવચન છે. અસાઇનમેન્ટ છે બહુવચન છે એટલા માટે હેવ આવશે. પછી કર્મ અને બીન અને ભૂતકૃત. રાઈટ? ટૂંકમાં જે વાક્ય તમે વુ વાળું કર્યું એ સેમ ટુ સેમ કોપી આ વાક્ય છે. એમાં આમાં કાંઈ ફરક નથી. એમાં તમને બાય વુમ મૂકતા હતા, એમાં અહીંયા તમને બાય વિચ બોય એવી રીતે લખેલું છે. રેડી? વાક્ય નંબર 2. પછી કે છે હુઝ ફાધર ઇઝ ડ્રાઇવિંગ ધ કાર નાઉ. એટલે કોના ફાધર છે અત્યારે કાર ચલાવી રહ્યા છે? તો આમાં એ કરતા વિશે પૂછ્યું. કોના ફાધર એટલે કરતા જ મળવાના. તો આપણે બાય હુઝ ફાધર આ આપણું વાક્યની શરૂઆત થવી જોઈએ. કારણ કે કરતા નથી એટલે બાય પછી શું મૂક્યું? તો વાક્યની શરૂઆતમાં જ આવી રીતે મૂકી દેવાનું. પછી કાળ જુઓ તો ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું પેસિવ એટલે એબીજાર, બીઇંગ અને ભૂતકૃત. અહીંયા ઇઝ મૂકવું કે આર મૂકવું એ કર્મના આધારે. શું ચલાવવું, શું અંકારવું? તો કે કાર, એ આપણું કર્મ. તો કર્મને આધારે પહેલાં ઇઝ મૂકી દેવાનું, પછી કર્મ મૂકવાનું. અને ચાલુ કાળના પેસિવમાં બીઇંગ અને ભૂતકૃત ભેગું. તો બીઇંગ ડ્રાઇવન બાય. ડ્રાઇવનું ભૂતકૃત ડ્રાઇવન થાય. ડ્રાઇવ, ડ્રોવ અને ડ્રાઇવન. ડ્રોવ, DROV ડ્રોવ છે ને એ ભૂતકાળનું રૂપ છે એમનું. બરાબર છે? ભૂતકાળ ભૂતકૃત મેં તમને લખાવેલા છે. જ્યારે તમારે એક્ટિવ પેસિવમાં ભૂતકૃત ના આવડતું હોય તો એ કોપીમાં તમારે જોઈ લેવાનું, મળી જશે તમને એમાં. રેડી? એમાં તમારે જોઈ લેવાનું. ઓકે. પછીનું ત્રીજું વાક્ય એમ છે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિઝિટેડ ધ સાયન્સ ફેર. એટલે કે વિજ્ઞાન મેળાની મુલાકાત કેટલા વિદ્યાર્થીઓએ લીધી? તો મુલાકાત લેનારની પૂછપરછ કરવામાં આવી, કરતા વિશે જાણવામાં આવ્યું. તો અહીંયા તમારે કરતા નથી તો બાય હાઉ મેની સ્ટુડન્ટ્સ શરૂઆત કરવાની. બરાબર છે? બાય શરૂઆતમાં જ મૂકી દેવાનું, હુની જેમ જ. પછી વોઝ કે વેર, કારણ કે સાદા ભૂતકાળનું પેસિવ એટલે વોઝ, વેર અને ભૂતકૃત આવે તો વોઝ મૂકવું કે વેર મૂકવું. શેની મુલાકાત લેવી? તો કે સાયન્સ ફેરની. સાયન્સ ફેર આપણું કર્મ છે એટલે એક વચન એટલે વોઝ, પછી કર્મ, સાયન્સ ફેર અને ભૂતકૃત અને પાછળ ક્વેશ્ચન માર્ક. અહીં નથી, કરી લેજો.
ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું થશે. રેડી? વાક્ય નંબર 4. વિચ ટીચર ટીચીસ યુ ઇંગ્લિશ ઇન યોર સ્કૂલ? તમારી સ્કૂલમાં ઇંગ્લિશ કોણ શીખવે છે, કોણ ભણાવે છે? તો આ વાક્યમાં 2 કર્મ આપેલા છે, જુઓ, અને બેના જવાબ મેં લખેલા છે. શું શીખવવું? તો કે ઇંગ્લિશ. બરાબર? ઇંગ્લિશ. અહીંયા ઈ કેપિટલ હોવો જોઈએ. આ નોટ છે વિદ્યાર્થીની જ છે, મારી લખેલી નથી, પણ અગાઉ ભણી ગયેલા વિદ્યાર્થીની નોટમાંથી જ મેં કોપી લીધી છે, કારણ કે થિયરી તમારી સામે મૂકવી તો પડે, અને આટલું લખીએ તો પૂરું ના થાય. એટલા માટે સ્ટુડન્ટની નોટબુક લીધી છે, એટલે ક્યાંક ક્યાંક ભૂલ હશે. અહીંયા ઇંગ્લિશનો ઈ કેપિટલ હોવો જોઈએ, બીજી કોઈ ભૂલ નથી. રેડી? તો 2 કર્મ. શું શીખવવું? તો કે ઇંગ્લિશ. કોને શીખવવું? તો કે તમને. આ સજીવ કર્મ, આ નિર્જીવ કર્મ. તમે બેમાંથી ગમે એને કર્તા તરીકે લઈ અને વાક્ય તમે બનાવી શકો. અહીંયા તમને કાળ જુઓ તો સાદો વર્તમાન કાળ આપ્યો છે. સાદા વર્તમાનનું પેસિવ એટલે એમિજાર અને ભૂતકૃદંત થાય. તો પહેલાં મૂકશું આપણે બાય વિચ ટીચર, કયા શિક્ષક દ્વારા. ગુજરાતી થાય કયા શિક્ષક દ્વારા. અહીંયા યુને કરતા બનાવો તો આર આવે, અને અહીંયા ઇંગ્લિશને કરતા બનાવો તો અહીંયા ઇઝ આવે. 2 સેમ વાક્ય આવેલા જાય છે. પછી 2માં ભૂતકૃદંત જ આવે. અહીંયા તમે સજીવ કર્મને ધ્યાનમાં લીધું છે, તો નિર્જીવ કર્મ અહીંયા મૂકો, અને અહીંયા તમે નિર્જીવ કર્મને કર્તા તરીકે મૂક્યો છે, તો સજીવ કર્મની આગળ ટુ મૂકો. આપણો નિયમ છે પહેલાં સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. જો નિર્જીવ કર્મ આગળ આવે તો સજીવ કર્મની આગળ ટુ મૂકવું પડે. એ નિયમ મુજબ અહીંયા ટુ મૂકવું પડે. તમે સજીવ કર્મ પાછળ રાખ્યું, નિર્જીવ કર્મ આગળ લીધું છે, એટલા માટે. તો બેમાંથી કોઈ પણ એક વાક્ય તમારે બનાવવાનું થઈ શકે. યુ છે એ અહીંયા હોઈ શકે, અને કા અહીંયા હોઈ શકે. અહીંયા હોય તો ટુ હોય, ટુ યુ હોય. રેડી? 5મું વાક્ય છે whose sister did not take breakfast daily, એટલે કે કોની સિસ્ટર દરરોજ નાસ્તો કરતી નથી, નાસ્તો ન કર્યો, સોરી, સાદો ભૂતકાળ, did not take. તો પહેલાં આપણે કરતા વિશે પૂછપરછ કરી છે, એટલે બાય whose sister, બરાબર છે, એ આપણે લખવાનું થશે શરૂઆતમાં. પછી સાદા ભૂતકાળનું પેસિવ એટલે વોઝ, વેર ને ભૂતકૃદંત. તો અહીં મેં વોઝન્ટ મૂક્યું છે. મેં હમણાં કીધું હતું ને તમને કે પ્રશ્નાર્થ વાક્યમાં નોટ આગળ મૂકવું હોય તો શોર્ટ ફોર્મ, અને પાછળ મૂકવું હોય તો ખાલી નોટ. તમે અહીંયા વોઝન્ટ લખો તોય ચાલે, અને કાં તમે અહીંયા નોટ લખો તોય ચાલે. નોટ અહીંયા મૂકવું તો મુકાય. 2 સિસ્ટમ બતાવી છે, તમને જેમ અનુકૂળ આવે એમ કરી શકો. તો કે બાય વોઝ સિસ્ટર, પછી એક વચન છે બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, એ એક વચન કહેવાય, જથ્થાવાચક નામ કહેવાય, એટલે વોઝ એની સાથે નકાર દર્શાવવા નોટ મૂકવું. બ્રેકફાસ્ટ ટેકન ડેઇલી ક્વેશ્ચન માર્ક. અહીંયા નોટ મૂકવું હોય તો અહીંયા ખાલી વોઝ મૂકો. રેડી? જો આમાં 5 વાક્ય જ આપ્યા છે, કારણ કે આ ટાઈપના વાક્ય બહુ ઓછા પૂછાય અને સહેલા છે, અને વૂવાળી સિસ્ટમના જ વાક્ય છે. વૂવાળું વાક્ય તો હશે જ એકાદું બોર્ડમાં 100%. બરાબર છે ને? તો આ WH-માં વૂવાળા વાક્ય જોઈએ આપણે. WH-માં અગાઉ કર્તા અને કર્મ 2 આપેલા હોય એવા વાક્ય જોયા હતા, બરાબર ને, જે તમને હોમવર્કની કોપી આપી છે. અને વૂવાળા વાક્ય જોયા, અને કર્તાનો ઉલ્લેખ ના હોય એવા વાક્ય આપણે જોઈએ. હવે ત્રીજો પ્રકાર છે વોટવાળા વાક્ય. બરાબર છે ને? વોટવાળા વાક્ય છે, તમને એમ થાય વોટવાળા વાક્ય કેમ અલગ રાખ્યા? તો તમને એ ખબર છે કે ભાઈ વોટથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. બરાબર છે? તો ઘણી વખતે એવું પણ બને છે કે વોટવાળા વાક્યમાં તમને કર્મ આપેલું ના હોય, કારણ કે જો હુંથી પ્રશ્ન પૂછીએ તો કર્તા મળે, તો કર્તા ના હોય તો આપણે એના વાક્ય કર્યા બાય બૂમ મૂકી દઈએ. એમ વોટવાળું વાક્ય છે એમાં ઘણી વખતે તમને કર્મ આપેલું ના હોય. કર્મ, જો વોટવાળું વાક્ય છે એમાં કર્તાને ટૂંકમાં કર્તા ને કર્મ બંને આપેલા હોય તો આ નિયમ લાગુ પડતો નથી. પણ વોટવાળા વાક્યમાં જ્યારે કર્મ ના આપેલું, જે મેં લખ્યું છે એટલે કે ભાઈ કર્મ વગરના વાક્ય. વોટવાળા વાક્યમાં કર્મ હોય પણ શકે ને ના પણ હોય, એવું બને. વોટવાળા વાક્યમાં સજીવ કર્મ તો મૂકી શકાય. જો કર્મ આપેલું હોય ને તો આ નિયમ લાગુ નથી પડતો. હવે અત્યારે તો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે, અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. પણ આજે મેં તમને જે સલાહ દીધી છે, વાત કરી છે, કે જેટલું કવર કરવું એટલું તમારા હાથમાં છે. હજી તમે જો કદાચ આમાં 1-2 મહિના જવા દેશો તો એટલા માસની નુકસાની છે. બરાબર છે? બને એટલું જલ્દી કામ કરો. હવે તમારી પાસે એક ટાર્ગેટ નક્કી થઈ ગયો, કોઈ આટલા યુનિટ જ કરવાના છે. અત્યાર સુધી તમે મને પ્રશ્ન પૂછતા હતા ઘણા કે સાહેબ કેટલું તૈયાર કરવાનું. અમે એવી જ રીતે હતા કે અમને પણ ખબર નથી શું થશે શું નહીં થાય.
કોર્સ ઘટાડવાનો છે એ ખબર છે, પણ કેટલો કોર્સ કરવો એ આજે આપણે અમે ક્લિયર છે, અને સરકારે એનું જે કહેવાનું હતું એ કહી દીધું. હવે આપણે કરવાનું છે, હવે એને કંઈ નથી. હવે એ હમણાં પેપર એ છાપી નાખશે, બરાબર છે. એ એની તૈયારીમાં લાગી જશે, આપણે આપણી તૈયારીમાં લાગી જઈએ. અને એક વસ્તુ એ કહું કે મે મહિના સુધીમાં તો આ બધું હંકેલાઈ જશે. હવે કોઈ એવી શક્યતા નથી કે પાછી પરીક્ષા ખેલાશે, કેન્સલ થશે કે એવું કાંઈ નહીં થાય. લગભગ 15 તારીખ પછી ઘણું હળવું કરી નાખશે. અને દિવાળી પછી તો મને લાગતું નથી કે હવે એનું કારણ છે કે સરકાર અત્યારે જે વિચારે છે એ મુજબથી એમ લાગે છે કે ગમે ત્યારે ગમે એ વસ્તુ ચાલુ થઈ ગઈ, બરાબર. હવે એક જ શિક્ષણ ખાતું બાકી છે, અને એનો એ માથાનો દુખાવો છે, જલ્દી પૂરું કરશે. કારણ કે હડતાલનું આંદોલન એનું લોહી પી ગયા છે. એટલે આપણે હવે આપણા આંદોલનમાં લાગી જાજો. આજના વાક્યમાં સહાયકારક ક્રિયાપદના વાક્ય સોલ્વ કરી અને તમે તૈયાર રાખજો, તમને એની કોપી હું સોલ્વ કરાવી દઈશ. ઓકે.